कौन बनेगा करोड़पति में आपको जरूर आना है। मैं अमिताभ बच्चन गाड़ी में करके आया हूँ। आप चिंता मत कीजिए कि मेरे पास छत नहीं है, ऐसा मत सोचना। ये वाटर प्रूफ है और आर पार दिखने वाला घर है। आज तो है ना कौन बनेगा करोड़पति में जाऊँ से पैसा कमावा। હવે ઘરાક તો આવો જ પૈસામાં હું ખાલી ખોખું રાખું. આવો આવો રામ રામ. રામ 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 રામ. એ તો મારો ધંધા છે, ઘણા ધંધા છે. તમને કહેતા રહીશ તો હું ગૌડો થઈ જાય. તમે હું ગૌડો જ છું. હાલો ચાલુ કરો. પ્રશ્ન આપણે આમ જો તમ તારે ફૂલ પૂછજો ગમે એવો 12 પાસ કરીને ડિગ્રી કરી. એ તો મને ખબર છે કેટલું ભણ્યો છું. હમણાં ખબર પડશે કેટલી ડિગ્રી કરી છે. પૂછો પ્રશ્ન હાલો ને બીક લાગતી તમારો પ્રશ્ન. તમારો પહેલો પ્રશ્ન ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ જણાવો. ઓહ નો. ઓપ્શન એ ખાલી જવાબ, ઓપ્શન બી ભરેલો જવાબ, ઓપ્શન 3 લહેરી અને ઓપ્શન બી એટલે તેડ. જવાબ તમને ખબર છે? મને નથી ખબર, હું કરી લઈશ. આ કેવું આ અમિતાભ બચ્ચન ને પાછું કોણ બનેગા કરોડપતિ. હવે તમારે કરોડપતિ બનવું છે તો અમને 1000પતિ માંથી નહીં નીકાળવા. અરે 1000પતિમાંથી કરોડપતિ બનવું છે બરાબર. તમારે જવાબ તો દેવો પડશે ફોન લેવા હાટો. આ વિવોનો ફોન છે, તમને શું ખબર? પણ ખોખું તો ગેલેક્સી નું છે. ઓપ્શન સી 3. सही जवाब. ये लीजिए आपका फोन.